સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સામાન્ય શોપકીપર તરીકે વ્યવસાય કરતા અને પરિવારનું જીવન ધોરણ ગુજારતા રાજેન્દ્ર કુમારની દીકરી ખુશી 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં નંબર 1 રેન્ક પર આવી છે. સારા પરિણામથી વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે. ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. સામાન્ય શોપકીપર તરીકે વ્યવસાય કરતા અને પરિવારનું જીવન ધોરણ ગુજારતા રાજેન્દ્ર કુમારની દીકરી ખુશી 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં નંબર 1 રેન્ક પર આવી છે. સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 95.70% આવ્યું છે, જ્યારે સાયન્સ પ્રવાહનું પરિણામ 88.25% આવ્યું છે. કુલ 8,946 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાં A1 ગ્રેડ 134 વિદ્યાર્થીઓ લાવ્યા છે અને A2 ગ્રેડ 1031 વિદ્યાર્થીઓના આવ્યા છે. 12 સાયન્સ પ્રવાહમાં કુલ 1,285 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં A1 ગ્રેડ 26 વિદ્યાર્થીઓ આવ્યા છે અને A2 ગ્રેડ 150 વિદ્યાર્થીઓ આવ્યા છે. આ સારા પરિણામથી હાલ તો વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. મેં મારું 12th IPS ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. મારા પપ્પા એક સામાન્ય શોપકીપર છે, જે નવા ગામમાં દુકાન ચલાવે છે, અને ખાસ કરીને અમને ભણાવવા માટે જ અમે થાનથી અહીં સુરેન્દ્રનગર આવ્યા છીએ. ખૂબ સંઘર્ષમય મારા પપ્પા પસાર કરે છે જીવન. મેં મારી IPS સ્કૂલમાંથી મારું 12th કમ્પ્લીટ કર્યું છે અને મેં 99.99% મેળવ્યા છે 12 સામાન્ય પ્રવાહમાં. મેં આ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું તે માટે મારા માતા પિતા, મારા શિક્ષકો અને IPS સ્કૂલનો ખૂબ જ મોટો ફાળો છે. મારા માતા પિતાનો સપોર્ટ, શિક્ષકોનું માર્ગદર્શન અને IPS સ્કૂલના સારા વાતાવરણના કારણે જ હું આ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકી છું. એક વિદ્યાર્થીને પોતાનું શ્રેષ્ઠ આપવા માટે માતા પિતાનો સપોર્ટ, સારું માર્ગદર્શન અને એક સારું વાતાવરણ જોઈએ. આ IPS સ્કૂલ અને તેના શિક્ષકો એક સારું માર્ગદર્શન આપે છે અને સારું વાતાવરણ પૂરું પાડે છે, જેથી વિદ્યાર્થીઓ ઉભરીને બહાર આવી શકે છે. એક પ્રસંગ હતો જ્યારે હું ઓફિસમાં એક ડાઉટ સોલ્વ કરવા માટે ગઈ હતી, ત્યારે વિક્રમ સરે કહ્યું હતું કે તારે ગમે તે રિઝલ્ટ આવે 99.98 or 99.99, તેમાં અમારો કોઈ સાથ નથી. બધું તારે જ તું ગમે એ સ્કૂલમાં હો તારે આ પરિણામ જ આવે. પણ મને આ થોડું ખોટું લાગ્યું, એટલે પછી અમારા બીજા એક સર છે, અશ્વિન સર, તેમણે કહ્યું હતું કે તમારા મનમાં કોઈ પણ ડાઉટ હોય તો એને કાં સોલ્વ કરો કાં પછી ભૂલી જાઓ, નહીં તો તમારા જીવનને ડિસ્ટર્બ કરી નાખશે. એટલે પછી મેં વિક્રમ સર સાથે ફરીથી ચર્ચા કરી, ત્યારે તેમણે મને બમ્પનું એક ઉદાહરણ આપ્યું હતું કે જેમ કે બમ્પ છે અને બમ્પનું બોર્ડ છે. એટલે બમ્પનું બોર્ડ તમને ખાલી ગાઈડ કરે છે કે તમે આગળ બમ્પ છે સંભાળીને જાઓ, તો કોઈ તેને ધ્યાનમાં દઈને આગળ નીકળી જાય છે અને કોઈ તેને ધ્યાનમાં નથી લેતું અને ત્યાં બમ્પ સાથે અથડાઈને પડી જાય છે. એટલે શિક્ષકોનો આ બમ્પના બોર્ડ જેવો ફાળો હોય છે વિદ્યાર્થીના જીવનમાં. એટલે મારું માનવું તો એમ હતું કે જો આ બોર્ડ જ ના હોત તો જે સંભાળીને આગળ વયો ગયો તેને પણ કદાચ પડી જાત, તો સારું માર્ગદર્શન હોવું તે પણ ખૂબ જરૂરી છે. એટલે IPS સ્કૂલના શિક્ષકો માત્ર એજ્યુકેશનને લગતું જ જ્ઞાન નહીં, પ્રેક્ટિકલ લાઈફમાં પણ ઉપયોગમાં આવે તેવું શિક્ષણ આપે છે. તો થેન્ક યુ વેરી મચ મારા માતા પિતાને, મારા શિક્ષકોને અને IPS સ્કૂલને. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.